ભીલ સમાજના લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા દાહોદ પંચમહાલ મહીસાગરની પંચો દ્વારા બનાવવામાં આવેલ બંધારણનો પૂરેપૂરો અમલ કરવા માટે ફતેપુરા તાલુકાના ગામોમાં બાંહેધરી આપવામાં આવી. ફતેપુરાના ગામોમાં ભીલ સમાજના લગ્ન પ્રસંગોમાં થતા મોટા ખર્ચાઓ ઘટાડવા બિરસા મુંડા ભવન દાહોદથી નીકળેલ રથ અને રથની સાથે પૂરી ટીમ ફતેપુરામાં ગામે ગામ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ રથની સાથે ફતેપુરા તાલુકામાંથી ભરતભાઈ ગજાભાઈ પારગી અને મેહુલભાઈ તાવિયાડ તેમજ પૂરી ટીમ રાત દિવસ એક કરીને પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે આજરોજ તારીખ 13/1/2024ના રોજ ફતેપુરા તાલુકાના વાંદરિયા પૂર્વ, કરમેલ, ફતેગાડી, મોટીરેલ પૂર્વ, વસુકુઈ, લેલાવા જેવા ગામોમાં ફરતા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. ત્યારે ભીલ સમાજના લોકો દ્વારા ગામે ગામ આ રથને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથ ફતેપુરાના વિવિધ ગામોમાં ફરી રહ્યો છે. ત્યારે આ રથને પૂરેપૂરો પ્રતિસાદ મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ભીલ સમાજની પંચો દ્વારા ઘટાડવામાં આવેલ બંધારણનો પૂરેપૂરો અમલ કરવા ફતેપુરાના પટીસરા અને ભીતોડી ગામે ગ્રામજનો દ્વારા આ બંધારણનો ખુલ્લેઆમ સ્વીકાર કરવામાં આવ્યો. ભીતોડી અને પટીસરા તેમજ ફતેપુરા તાલુકાની પંચો દ્વારા ફતેપુરા તાલુકામાં આદિવાસી ભીલ સમાજના લગ્ન પ્રસંગોમાં તેનો પૂરેપૂરો અમલ કરવા બાંહેધરી આપવામાં આવી હતી. આ બંધારણનો અમલ કરવામાં નહીં આવે અને ભીલ સમાજનો કોઈપણ વ્યક્તિ આ બંધારણનું મનમાની કરી ઉલ્લંઘન કરશે તો બંધારણમાં લાગુ પડતા ઉપલબ્ધ કાયદાઓના અમલ કરવા માટે વહીવટી તંત્રને વિનંતી કરવામાં આવશે તેવી ભીલ સમાજના પંચો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પ્રેસ રિપોર્ટર અલ્કેશ પારગી, i7 ન્યૂઝ, ફતેપુરા. અને આજે આપણે यहाँ ભેગા થયા છે તો એ આપણા એક સમાજની અંદર જે ભીલ આદિવાસીની અંદર લગ્ન થતા અને લગ્નની અંદર ખોટા ખર્ચાઓ અંગે ચર્ચા કરવા આ રથ 16 આજે 9 દિવસ થયા ફતેપુરામાં ફરતા અહીંયા એક તમારી વચ્ચે જે વાત મૂકવાના પત્રિકાની અંદર જે આખું આપણા આદિવાસી ભીલ સમાજના દેશ અને લગ્નની અંદર થતા ખર્ચા વિશે વાત કરવા માટે આપણે બધા મળ્યા છે. ત્યારે વાત એ છે કે આપણે આજે પત્રિકાની અંદર જે આખું ભીલ સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે એને નક્કી કર્યું છે કે ભાઈ આટલું આપણે દેશની અંદર લેવડ દેવડ વર્ષોથી આપણે તમે જાણી છે બધા ગામના આગેવાનો પંચો હોય કે આપણે આ દેશની અંદર આપણા આદિવાસી સમાજની અંદર આપણે એક લગ્ન કરીએ તો 10 લાખથી ઉપર આપણે ખર્ચો થતો હોય. હવે એ ખર્ચો થતો હોય ત્યારે આપણે એ ખર્ચાની અંદર કયા ખોટા ખર્ચા છે એ ખર્ચાની અંદર આજે આખો નિયમ બનાવે છે, બંધારણ બનાવ્યું છે. એની અંદર બધું લેવું નહીં એવું નહીં પણ એમાં માપે નક્કી કરવામાં આવ્યું. એની વાત કરીએ આપણે તો આજે આખું દાહોદ બિરસા મુંડા સમાજ ભવનથી આવ્યા છે આ પાટીસરા ગામમાં. તો આ રથ બાબતે આપ શું કહેવા માંગો છો? સરસ. સૌથી પહેલાં તો આ બિરસા મુંડા લગ્ન બંધારણ રથ અમારા ગામમાં આવ્યો છે તો અમારામાં ખરેખર હર્ષની લાગણી એ થાય છે કે અમારા સમાજની ચિંતા કરી અને અમારા ગામ સુધી, પટીસરા ગામ પંચાયત સુધી આ રથ આવ્યો છે. એટલે સૌથી પહેલાં અમે એને આવકારીએ છીએ, સહર્ષ સ્વીકારીએ છીએ. અને આ પટીસરા અને ભીતોડી બંને ગામોના લોકો, પંચના માણસો ભેગા થયા છે અને આ રથમાં આવનાર આદરણીય આગેવાનોએ ખૂબ સુંદર આ સમાજની વાતો કરી છે અને સમાજના બંધારણની વાતો કરી છે. અમને આ વાતો ખરેખર અત્યાર સુધી અમે બહુ જ વિચારતા હતા કે આવું સમાજ માટે કરવું જોઈએ, આમ કરવું જોઈએ, ક્યારના પણ અમે કરી શકતા હતા. અને આજે અમને સાચી વાત અને સાચો રથ અને આ રથ દ્વારા અમને સાચો રસ્તો મળ્યો છે અને સહર્ષ અમે આ જે બંધારણ છે એ બંધારણને સ્વીકારીએ છીએ અને અમારા બંને ગામોમાં આ બંધારણને કોઈ પણ લાંચ રૂશ્વત કે દબાણ વગર અમારા અંતરાત્માથી આ બંધારણને સ્વીકારીએ છીએ અને શરૂઆત અમારા બંને ગામોમાંથી કરવા માટે કટિબદ્ધ છીએ અને આ શરૂઆત અમે કરીશું અને આ રથ દ્વારા અમે ખરેખર ખૂબ ખૂબ આનંદની અને હર્ષની લાગણી અનુભવીએ છીએ અને આ ભીલ સમાજ લગ્ન બંધારણ રથને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને અમારા બંને ગામની પંચો
આ બંધારણને અમલ કરે છે. એ ભાવ સાથે અમે આદિવાસી અમારા સમાજની જે બોલાવી અને આ બંધારણની અમલ કરવાની શરૂઆત. બોલો આદિવાસી સમાજ કી જય, આદિવાસી સમાજ કી જય, આદિવાસી સમાજ કી જય. જય ગુરુ. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.